ન માત્ર ખેડા જિલ્લાના કોઈ 1, 2 કે 5, 10 ગામ પણ સાબરમતી નદી જ્યાંથી પસાર થઈ રહી છે એની આસપાસના ગામોમાં અત્યારે જળબંબાકાર થઈ ગયો છે। ખેડા ધોળકા હાઈવે અત્યારે તમે જોઈ રહ્યા છો। ખેડા ધોળકા હાઈવે પર પણ ઘૂંટણ પાણી ભરાઈ ગયા છે। કરુણેશ સ્થળ પરથી મારી સાથે લાઈવ જોડાયા છે। જી કરુણેશ। જી નુપુર, જે સાબરમતી નદી છે એ ખેડા જિલ્લામાંથી પસાર થાય છે અને ખેડા જિલ્લાના ખેડા તાલુકાનું જે રસિકપુરા ગામ છે, આ રસિકપુરા ગામ પાસેથી પસાર થાય છે અને ત્યાં જ ખેડા ધોળકા હાઈવે આવેલો છે। આ ખેડા ધોળકા હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે। પહેલા તો આપણે આ દ્રશ્યો બતાવી દઉં કે પાણી ફરી વળતાની સાથે લોકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ હાઈવે પરથી પસાર થતા તમામ જે લોકો છે એ લોકો કેરસમા પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે। અસંખ્ય લોકોના આ જ રીતે વાહનો જે છે તે ખોટકાઈ રહ્યા છે। લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને અત્યારે આ તમામ જે પરિસ્થિતિ છે આપ જોઈ રહ્યા છો પરિસ્થિતિ કે હાઈવે ઉપરથી કેરસમા પાણી અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને જ્યારે સ્થાનિકોને પૂછવામાં આવ્યું તો સ્થાનિકોએ કહ્યું કે આ પહેલીવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। સીધા તેમની સાથે વાત કરીએ। શું નામ આપનું અને ક્યાં રહેવાનું? અજયસિંહ સિસોદિયા, હું રઢુનો રહેવાસી છું। અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે, કેટલા સમયથી? અત્યારે આજે બપોર 2 વાગ્યા પછી બહુ ભયંકર પાણી આવ્યું છે। અહીંયા આગળ પૂરનું પાણી આટલું જોરદાર કોઈ દિવસ નથી આવ્યું। આ પહેલી વાર આટલું પાણી આવ્યું। આ પાણી આવવાના કારણે અત્યારે આ જગ્યા ઉપર કેવી પરિસ્થિતિ જોવા મળે? અહીંયા આગળ અત્યારે કેડસમાના પાણી ભરાયા છે, હાઈવે ઉપર ચક્કાજામ થઈ ગયો છે અને ઘણા બધા લોકો મુશ્કેલીઓ અનુભવે છે। કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ છે અને કોઈ નિરાકરણ નથી લાવવામાં આવ્યું? ઘણા વર્ષોથી હું મારી સમજણ આવી ત્યાંની આ જ પરિસ્થિતિ છે। રોજ વર્ષે એકવાર આવું પાણી આવે જ છે અમારી સાબરમતી નદીમાં। તમારી માંગ શું છે, ઈચ્છા શું? તંત્ર અમારી ઉપર ધ્યાન આપે, શું ખેડૂતો ઉપર, કારણ કે પાક બધા નુકસાન થઈ ગયા। અત્યારે અમારી ખેડા જિલ્લો એટલે ડાંગરના પાકનો એક વિસ્તાર કહેવાય। અત્યારે ડાંગરના પાકનું અમારે ઘણું બધું નુકસાન થયું।